ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર મનીષ સ્પ્લેન્ડરની મુખ્ય ભૂમિકા હોવાની વાત છે અને એક અન્ય એક તલાટી જે છે તેની પણ મુખ્ય ભૂમિકા આ કેસની અંદર હોવાની વાત કરવામાં આવી રહી છે। ગાંધીનગરના બિલ્ડર પુત્ર આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। મુખ્ય આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર મનીષ સ્પ્લેન્ડર પર ગંભીર આરોપ છે તે લગાડ્યા। પરિવાર આ ઘટનામાં જે પણ આરોપીઓ હોય તેમની તાત્કાલિક ધરપકડ કરી અને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યું છે। ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરના બિલ્ડર પુત્ર આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। ગાંધીનગરના સુખડમાં રહેતા 25 વર્ષીય ઋષભ પટેલના આપઘાતનો મામલો। આપઘાત કેસમાં પકડાયેલા 4 આરોપીઓને લઈ મોટો ખુલાસો થયો છે। મહિપાલસિંહ રાઠોડની પૂછપરછ દરમિયાન આરોપી તલાટી મંત્રી છે તે નીકળ્યો। મુખ્ય આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર મનીષ સ્પ્લેન્ડર પર ગંભીર આરોપ છે તે લગાડ્યા। સાથે જ મનીષ સ્પ્લેન્ડરના આઈડીથી સટ્ટો રમાડતા હોવાનો ઘટસ્ફોટ મહિપાલસિંહે કર્યો। ઋષભ પટેલે લખેલી સુસાઇડ નોટમાં 4 લોકો સામે ગંભીર આરોપ છે તે પણ લગાડવામાં આવ્યા। મનીષ સ્પ્લેન્ડર મોટા સટ્ટાના કારોબાર સાથે સંકળાયેલ હોવાના પણ આશંકા છે તે અત્યારે દેખાઈ રહી છે। સાથે જ ગોવા અને નેપાળ સુધી સટ્ટો રમાડવા માટે લોકોને લઈ જતો હોવાની પણ ચર્ચાઓ એ તેજ બની છે। આજે અત્યારે ઘટના બની છે એ ગાંધીનગરના સુખડ વિસ્તારની અંદર કે જ્યાં એક 25 વર્ષીય એક ઋષભ પટેલ નામના વ્યક્તિ કે જેમના પિતાશ્રી એ બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમનું અચાનક આપઘાત થવું એ તે વિષય અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે। અને આ જે ઘટના બની છે આ ઘટનાના 1 અઠવાડિયા પછી પણ હજી પોલીસ છે તે સઘન તપાસ કરી રહી છે। પરિવાર આ ઘટનામાં જે પણ આરોપીઓ હોય તેમની તાત્કાલિક ધરપકડ કરી અને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યું છે। પોલીસ પણ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। એક બાદ એક લોકોની જ્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આમાં 4 જેટલા આરોપીઓની સંડોવણી હોવાનું અત્યારે હાલ એ પોલીસની તપાસની અંદર ખુલ્યું છે। ત્યારે જે રીતના સુસાઇડ નોટની અંદર આરોપ લગાડવામાં આવ્યા હતા એ જ રીતના આ કેસ હવે ક્યાંક ને ક્યાંક સટ્ટાના કારોબાર સાથે જોડાયેલ હોવાની પણ વાત સામે આવી રહી છે। પ્રદીપ જોડાયેલા છે ન્યૂઝ રૂમથી। જે રીતના આ કેસની અંદર એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ મોત પાછળનું કારણ સટ્ટો રમાડીને લાંબા રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની વાત છે તે સામે આવી રહી છે। પોલીસ તપાસની અંદર શું મોટા ખુલાસાઓ થઈ શકે છે? બિલકુલ કૃણાલ, ગાંધીનગરના બિલ્ડર અને સુગડ વિસ્તારની અંદર રહેતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલ જેને એ થોડા દિવસ પહેલાં જ તે એક અવાવરૂ જગ્યા ઉપર સુગડ પાસે નીકળતી નર્મદા કેનાલની અંદર મોતની છલાંગ લગાવી હતી ને તેની કાર ત્યાં મળી હતી। કાર ત્યાં મળતાની સાથે જ કારની અંદરથી એક સુસાઇડ નોટ મળે છે ને તેના આધારે પોલીસે તપાસની શરૂઆત કરે છે અને ઋષભનો મૃતદેહ એ લગભગ ત્યાંથી 40-45 કિલોમીટર દૂર એ કડીથી પણ આગળ એના વિસ્તાર એટલે કે મહેસાણા જિલ્લાની અંદરથી તેનો મૃતદેહ મળી આવે છે ને ત્યારબાદ જે પ્રમાણે મૃતદેહ મળ્યા બાદ પરિવારના આરોપ અને સુસાઇડ નોટ જે હતી તેની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ સુસાઇડ નોટના આધારે પોલીસે કાર્યવાહીની માંગ કરી અને તપાસની શરૂઆત કરવામાં આવી। આ કેસની અંદર મુખ્ય એ સટ્ટાની વાત છે। મૃતક ઋષભની ઉપર દબાણ આપવામાં આવતું હતું અને દબાણ એ પ્રકારે આપવામાં આવતું હતું કે મૃતક ઋષભ જે છે તે દેવાની અંદર આવી ગયા, એ સટ્ટો રમે અને આ કેસની અંદર જે 4 વ્યક્તિઓના ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર મનીષ સ્પ્લેન્ડરની મુખ્ય ભૂમિકા હોવાની વાત છે અને એક અન્ય એક તલાટી જે છે તેની પણ મુખ્ય ભૂમિકા આ કેસની અંદર હોવાની વાત એ કરવામાં આવી રહી છે। જો કે આ કેસની અંદર પકડાયેલા 4 આરોપીઓની પૂછપરછમાં અત્યાર સુધી અનેક એવા ઘટસ્ફોટ પણ થયા છે અને એક એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મનીષ સ્પ્લેન્ડર કે જે એ વિસ્તારના સ્થાનિક યુવાનોને સટ્ટા બજારના રેકેટ સાથે જોડે છે। સટ્ટો રમાડવા માટે ગોવા અને નેપાળ લઈ જાય છે અને ત્યાંથી કંગાળ કરી દેવું કરાવરાવી અને ત્યાંથી પરત આવે ત્યારબાદ તેમના મકાન જમીન લખાવી લેવાનું કામ આ મનીષ સ્પ્લેન્ડર કરતા હોવાના આરોપો લાગી રહ્યા છે। જો કે હવે આ કેસની અંદર પોલીસે કઈ દિશાની અંદર તપાસ કરે છે ને ખાસ આ કેસની અંદર શું નવા વળાંકો આવે છે
કેમ કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના દીકરા હોવાના કારણે શું પોલીસે બચાવની ભૂમિકામાં જોવા મળે છે કે પછી યોગ્ય કાયદેસરની કાર્યવાહી થાય છે? કેમ કે અનેક એવા ગંભીર આરોપ છે મની સ્પ્લેન્ડરની માથે, જો એ આરોપની ઉપર યોગ્ય તપાસ કરવામાં આવે છે તો કદાચિત આ કેસની અંદર અનેક એવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે મની સ્પ્લેન્ડરના પરિવારની પૂછપરછમાં તેઓ સટ્ટા બજારને લઈને કોઈ જ પણ પ્રકારની વાતથી અજાણ હોય એ પ્રકારની વાત કરી રહ્યા છે. પરંતુ હવે સત્યતા એ ત્યારે સામે આવશે કે જ્યારે આ કેસની અંદર તમામ આરોપીઓની અટકાયત થશે, તમામની પૂછપરછ થશે અને જેના ઉપર શંકા છે તેની પણ પૂછપરછ થશે, ત્યારે આ કેસની અંદર સત્યતા બહાર આવશે. પણ એક વાત એ ચોક્કસ છે કૃણાલ કે જ્યારે આ કેસની સત્યતા બહાર આવશે ત્યારે મોટા ભાગે એ વિસ્તારના અનેક યુવાનો આ પ્રકારનો ભોગ બનેલા હશે અને તે બહાર આવે તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર જોડવા બદલ. તો જે રીતના સટ્ટા બજાર સાથે જોડાયેલા કેસને લઈ પોલીસે મોટા ખુલાસા છે તે કર્યા છે. આ ઘટનામાં આપઘાતની ઘટના બાદ એક આરોપીઓની પૂછપરછ કરતા મોટા ખુલાસા છે તે થયા છે. જોવાનું રહેશે કે ઋષભ પટેલને કોણ સટ્ટો રમાડવા માટે મજબૂર કરતું હતું ને કેટલા રૂપિયાની ઉઘરાણીના કારણે તેમને માનસિક ટોર્ચર છે તે કરવામાં આવતું હતું અને હવે પોલીસ એ કઈ દિશાની અંદર તપાસ કરે છે તે પણ જોવાનું રહેશે.